નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 શરૂ થવા જઈ રહી છે ટૂંક સમયની અંદર. કઈ પરીક્ષા? તો કે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026. એમાં પણ ધોરણ 6 નું જે હિન્દી વિષયનું જે પ્રશ્નપત્ર છે ને, એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. મિત્રો, આ પરીક્ષા તમારી કુલ 80 ગુણની હોય છે. સવારે 8 થી 11 પરીક્ષા આપવા જવાનો સમય હોય છે અને તારીખ છે 16/4/2026 ને ગુરુવારના રોજ આ પરીક્ષા તમારી લેવાની છે. મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ ઉપર આપણે જે સરસ મજાના ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે ને, એ તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો છે જ, પણ સાથે સાથે એમાં જે પ્રશ્નો છે તે આપણી તમારી પરખ પ્રશ્ન બેંક છે, ત્રિમાસિક કસોટી છે, એકમ કસોટી છે, સ્વ અધ્યયન પોથી છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને લીધેલા છે. એટલા માટે આપણે અહીંયા જે ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે ને, એકદમ ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે, પરીક્ષાની અંદર પૂછાય તેવા ક્વેશ્ચન પેપર છે. તો દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અને સમગ્ર અભ્યાસક્રમની તૈયારી માટે ઓશન જ્ઞાન લાઈવ એ તમારા માટે એકદમ પરફેક્ટ ચેનલ છે. તો જરૂરથી આ વિડીયો તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, બહેનપણીઓ, સખીઓ જેઓ પણ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષા આપવાના છે, એમને શેર કરી દેજો, કારણ કે દરેકને ખૂબ જ ઉપયોગી થશે. અને આ મેસેજ દરેક વાલીઓ, વિદ્યાર્થીઓને, શિક્ષકોને પણ છે, બરાબર, કે તમારા તમામ એવા વિદ્યાર્થીઓ કે જે ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા હોય ને, એના માટે આપણે આવા સરસ મજાના પેપર સોલ્યુશનના વિડીયો તૈયાર કરેલા છે. તો જરૂરથી શેર કરી દેજો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ 6 નું હિન્દી વિષયનું ક્વેશ્ચન પેપર. આપણે બધા જ વિષયના તૈયાર કરેલા છે. લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. प्रश्न नंबर 1 ए, निम्नलिखित प्रश्नों के उत्तर संक्षिप्त में लिखिए. 5 में से किन्हीं 4, જેના કુલ 8 ગુણ છે. એટલે કે 4 પ્રશ્નો તમારે લખવાના છે. આપેલા હશે 5 પ્રશ્નો, એમાંથી 4 લખવાના છે અને 8 ગુણનો પ્રશ્ન છે, એટલે કે એક સવાલના કુલ 2 માર્ક્સ રહેશે. ચાલો, તો પહેલો સવાલ, हमें कैसे रास्ते पर चलना चाहिए क्यों? हमें कैसे रास्ते पर चलना चाहिए क्यों? तो जवाब आवश्य हमें नेकी यानी कि अच्छाई के रास्ते पर चलना चाहिए, क्योंकि इसी से जीवन में सुख और शांति मिल सकती है. तो આવી રીતે આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ લખી શકીએ. મિત્રો, જો ખરેખર તમને આ વિડીયો યુઝફુલ થતો હોય ને, તો એક લાઈક આપવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. બીજો સવાલ, हमें किसके बारे में सोचना चाहिए? तो जवाब आवश्य हमें यह नहीं सोचना चाहिए कि हमें दूसरों से क्या मिला है, बल्कि यह सोचना चाहिए कि हमने दूसरों के लिए क्या किया है. ત્યાર પછી છે ત્રીજો સવાલ, हम धरती पर सुख सुविधाएं कैसे निर्माण करेंगे? तो जवाब आवश्य हम विज्ञान के नए नए उपकरणों का सही उपयोग कर धरती पर सुख सुविधाओं का निर्माण कर सकते हैं. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ચોથો સવાલ, कविता में कैसा जल बहाने की प्रार्थना की गई है क्यों? तो जवाब आवश्य कविता में करुणा का जल बहाने की प्रार्थना की गई है, क्योंकि उससे हम सबका मन पवित्र बनेगा. મિત્રો, નોટ અને પેન લઈને બેસજો. દરેકે દરેક સવાલ જે છે ને લખતા જજો, કારણ કે આ સરસ મજાના ક્વેશ્ચન તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળા પ્રશ્નો આપણે લીધેલા છે, બરાબર. તો જરૂરથી એક વખત નોટ અને પેન લઈને સાથે બેસજો. અને બીજું કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય ને, તો પીડીએફ પણ અવેલેબલ છે. નીચે તમને જોઈ શકો છો નંબર દેખાઈ રહ્યો છે, બરાબર. તો આ નંબર ઉપર તમે કોલ કરી, સંપર્ક કરી અને આ સરસ મજાની જે આપણી પીડીએફ છે એ પીડીએફ પણ તમે મેળવી શકો છો. ચાલો, હવે આ નંબર અહીંયા તમે જોઈ શકો છો 70 46 22 22 54, બરાબર. આ નંબર એક તમને દેખાઈ રહ્યો હશે. ચાલો, તો આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે. ચાલો, દેખાઈ રહ્યો છે ને? તો જરૂરથી જોઈ લેજો દોસ્તો. ચાલો ચાલો, વિકાસ અસાઇનમેન્ટની પટ્ટી છે ને આપણે દૂર કરી દઈએ અને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેની જે છે એ મૂકી દઈએ, બરાબર. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મટીરિયલ પ્રોવાઈડ કરતું હોય તમારા માટે, તો એ કઈ સંસ્થા છે? તો કે ઓશન જ્ઞાન લાઈવ. ચાલો, ત્યાર પછી છે પાંચમું, तुम्हें विज्ञान का कौन सा आविष्कार सबसे अच्छा लगता है क्यों? तो जवाब आवश्य हमें टेलीविजन का आविष्कार सबसे अच्छा लगता है, क्योंकि यह तरह तरह से हमारा मनोरंजन करता है.
प्रश्न नंबर 1B, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए, जेना कुल 4 गुण है। पहलो सवाल, आने वाला कल कैसा होगा? तो जवाब आवश्य आने वाला कल बीते हुए कल से अच्छा होगा। बीजो सवाल, हमारा मन पावन कैसे बनेगा? तो जवाब आवश्य हमारा मन करुणा के जल से पावन बनेगा। त्रीजो सवाल, यश पाने का मार्ग कौन सा है? तो जवाब आवश्य यश पाने का मार्ग है समय के साथ चलना। चौथुं, हमें किसकी शुरुआत करनी है? तो हमें मानवता के गान की शुरुआत करनी है। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આપણે આ જે ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે ને ફક્ત ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે નથી, પરંતુ ધોરણ 3 થી 8 દરેક વિષયના ધોરણ 3 થી 8 ના દરેક વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। બ્લુપ્રિન્ટ પ્રમાણે તો છે જ, પણ આપણે મોસ્ટ આઈએમપી શા માટે કહીએ છીએ? કારણ કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા હોય ને એવા પ્રશ્નો આપણે લીધા છે। તમારી પરખ પ્રશ્ન બેંકમાંથી, એકમ કસોટીમાંથી, ત્રિમાસિક કસોટીમાંથી, ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે તેમાંથી ઉપાડીને, અથવા તો તમારી સ્વાધ્યાયન પોથીમાંથી, તો જરૂરથી આ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવા લાયક છે, પૂછાવા યોગ્ય છે। એટલા માટે આપણે એને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અથવા તો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પણ કહી શકીએ દોસ્તો। અને આવા ક્વેશ્ચન પેપર માત્ર તમને ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ જોવા મળશે, તો જરૂરથી આ દરેકે દરેક ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરી લેજો। ચાલો, તો હવે આ પ્રશ્નપત્ર જે છે ને બધા જ વિષયના ઉપલબ્ધ છે, અને બીજું કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે, સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકશો અને તમે એનો ઉપયોગ કરી શકશો। સોલ્યુશન સાથેની પીડીએફ પણ ઉપલબ્ધ છે, એક વિષયની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે દોસ્તો। એવી જ રીતે અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે, એની કિંમત 100 રૂપિયા છે, એ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે અને દરેક વિષયના ઉપલબ્ધ છે। પણ તમને એમ થતું હોય કે મારે આના 40 રૂપિયા એક વિષયના 60 રૂપિયા નથી દેવા, અથવા તો આના મારે 100 રૂપિયા નથી દેવા, તો તમારે શું કરવાનું? તો તમારે આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, લિંક ઉપર ક્લિક કરી અને તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, ઓશન જ્ઞાન લાઈવ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને ત્યાં તમને ધોરણ 7 જોવા મળશે, બરાબર, બધા જ ધોરણ છે। એમાં તમે ભલે અત્યારે ધોરણ 6 માં અભ્યાસ કરો છો, પણ તમારે જવાનું છે ધોરણ 7 ઉપર, અને ધોરણ 7 ની અંદર જે આપણો બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારે જોઈન થઈ જવાનું છે। એટલે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થશો એટલે આ બધા જ પ્રશ્નપત્ર છે અથવા તો અસાઇનમેન્ટ છે તમને ફ્રીમાં મળી જશે। તો એના માટે કરવાનું છે, આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ધોરણ 7 ઉપર ક્લિક કરવાનું છે અને ધોરણ 7 ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું છે। તો જરૂરથી આટલું કરી લેજો, એટલે આ જે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તમને એકદમ ફ્રીમાં મળી જવાના છે। ચાલો, ત્યાર પછી प्रश्न नंबर 2A, सही वाक्यांश चुनकर वाक्य फिर से लिखिए, जेना कुल 4 गुण है। पहलो सवाल, मां नेपोलियन से खुश हुई क्योंकि? मां नेपोलियन से खुश हुई क्योंकि, तो अहियां जवाब शुं आवशे? विकल्प ब, उसने मां को सच सच बता दिया था। त्यार पछी बीजो सवाल, गांधीजी ने कौमुदी के, तो जवाब आवशे ब, त्याग को सच्चा आभूषण बताया। ત્રીજો સવાલ, वाजिद ने तरह तरह के पकवान बनाए थे क्योंकि, तो जवाब आवशे क, उसके घर दावत थी। तो આવી રીતે સરસ મજાના જે આપણા ક્વેશ્ચન છે એના આન્સર આપણે અહીંયાથી લખતા જઈએ। खलीफा ने हसन को दरबार में बुलाया क्योंकि, तो जवाब आवशे वह बहुत समझदार था। ત્યાર પછી प्रश्न नंबर 2B, प्रश्नों के उत्तर संक्षिप्त में लिखिए, 5 में से किन्हीं 4, कोई पण 4 प्रश्न लखवाना છે, 8 मार्क्स છે, એટલે કે એક પ્રશ્નના 2 गुण રહેશે। पहलो सवाल, तेलियों ने कैसे सच्चा निर्णय किया? तो जवाब आवशे तेलियों को तेल की अच्छी परख थी। कौन सा तेल कितने समय का है वे आसानी से बता सकते हैं। उन्होंने घड़े के तेल को देखा, सूंघा और चखा। उन्होंने बताया कि घड़े का तेल 2 महीने से ज्यादा पुराना नहीं है। इस प्रकार तेल की गंध और स्वाद की पहचान कर तेलियों ने घड़े के तेल के बारे में सच्चा निर्णय किया। ત્યાર પછી છે બીજો સવાલ, नेपोलियन लड़की को अपने घर क्यों ले गया? तो જોઈએ उत्तर, लड़की के अमरूद खराब हो जाने से उसे नुकसान हुआ था। नेपोलियन मां से पैसे दिलाकर उसका नुकसान पूरा करवाना चाहता था, इसीलिए वह लड़की को अपने घर ले गया। तो આવી રીતે આપણે આ બીજા પ્રશ્નનો ઉત્તર જે છે એ લખી શકીએ। ત્રીજો સવાલ, हस्ताक्षर करने के बाद गांधी जी ने क्या लिखा? तो जवाब आवश्य हस्ताक्षर करने के बाद गांधी जी ने लिखा,
तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। ત્યાર પછી ચોથો સવાલ, वाजिद को कैसे पता चला कि बर्तन में मोहरे है? तो जवाब, वाजिद जब घड़े की सील तोड़कर तेल निकालने लगा तब घड़े के सिक्कों की आवाज आई। घड़े से सिक्कों की आवाज आई, उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने सारा तेल दूसरे बर्तन में निकाल लिया। इस तरह वाजिद के बर्तन में मोहरों का पता चला। पांचवा सवाल, बापू धन क्यों इकट्ठा कर रहे थे? तो જોઈએ जवाब, उस समय देश में आजादी के लिए आंदोलन चल रहा था, बापू उसके नेता थे, आंदोलन के लिए धन की जरूरत पड़ती थी, बापू यह धन कहां से लाते, इसीलिए वे सारे देश में घूम घूम कर सभाएं करते और धन इकट्ठा करते थे। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, निम्नलिखित मुहावरों का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए 4 में से 3, જેના કુલ 6 ગુણ છે। પહેલો છે स्वर्ण सवेरा लाना, तो અહીંયા स्वर्ण सवेरा लाना जवाब અહીંયાથી શરૂ થશે, सुख सुविधा निर्माण करना। वाक्य बनશે, हम बड़े होकर देश में स्वर्ण सवेरा लाएंगे। બીજું છે गंगा यमुना लहराना, तो અહીંયા આપણું વાક્ય अर्थ થશે बहुत आनंदित होना या खुशहाल होना। वाक्य આવશે, फसल अच्छी हुई तो किसान के घर गंगा यमुना लहराने लगेगी। ત્યાર પછી છે नाक में दम करना यानी कि बहुत परेशान करना। वाक्य આવશે, वहां बंदरों ने लोगों की नाक में दम कर दिया था। ત્યાર પછી ચોથું, आग बबूला होना यानी कि बहुत क्रोधित होना। वाक्य આવશે, नौकर से गुलदस्ता टूट जाने पर मालकिन आग बबूला हो गई। ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ। મિત્રો તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરો છો, બરાબર, પરંતુ ધોરણ 7 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ આપણે લોન્ચ કરી દીધી છે। કઈ? ધોરણ 7 ની। તો આવતા વર્ષે જો તમે ધોરણ 7 ની અંદર આવવાના હોય તો ધોરણ 7 માટેની બ્રહ્માસ્ત્ર બેચ પણ આપણે લોન્ચ કરી દીધી છે, જ્યાં તમને ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે ને એના સોલ્યુશન અને અસાઇનમેન્ટ તો મળી જશે, એટલે કે આ વર્ષનું ધોરણ 6 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું તમામ સાહિત્ય અને મટીરિયલ મળી જશે। અને એની સાથે સાથે ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ પણ મળી જશે। ધોરણ 7 ના પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી, દરેક પાઠની સ્વઅધ્યયન પોથી દરેક વિષયના, બરાબર, દરેક પાઠની ગાલા સ્વાધ્યાય પોથી, પ્રયોગ પોથી કે જે કાંઈ પણ આવતું હોય બધા જ સોલ્યુશન તમને અહીંયાથી ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જવાના છે। અને એના માટે તમારે જોઈન થઈ જવાનું છે અત્યારથી જ આપણા ધોરણ 7 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર, જેમાં તમને ધોરણ 6 નું રિવિઝન પણ થઈ જશે અને ધોરણ 7 નો આખો અભ્યાસક્રમ આવતું વર્ષ પૂરું થશે માર્ચની અંદર, એપ્રિલની અંદર, ત્યાં સુધીનો મળી જવાનો છે। અને માત્ર એની ફીસ બહુ ઓછી છે, સાવ ઓછી ફી છે। અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે વધારે માહિતી પણ જાણી શકો છો। તો દોસ્તો અત્યારે જ કોલ કરી દેજો। प्रश्न नंबर 4, दिए गए चित्र के आधार पर 8 से 10 वाक्य लिखिए, જેના કુલ 8 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે દરિયા કિનારાનું એક સરસ મજાનું દ્રશ્ય આપણને આપેલું છે, એના ઉપરથી આપણે 5-10 વાક્યો લખવાના છે। જુઓ, इस चित्र में समुद्र के तट का दृश्य दिखाया गया है। समुद्र में एक नाव है जिसके पाल पर ध्वजा फहर रही है। 2 व्यक्ति नौका विहार कर रहे हैं। एक लड़का तैर रहा है, एक लड़का गेंद से खेल रहा है। उसके पास एक महिला खड़ी है। तट पर एक लड़का पतंग उड़ा रहा है। एक लड़की हाथ में थैली लिए घूम रही है। 2 लड़के रेत से घरौंदे बना रहे हैं। एक गुब्बारे वाला खड़ा है। एक लड़की मुंह से फूंककर गुब्बारे में हवा भर रही है। आइसक्रीम वाला गाड़ी लेकर खड़ा है। एक महिला उससे आइसक्रीम खरीद रही है। पास में उसका बच्चा खड़ा है। बाईं तरफ कोने में छतरी के नीचे मेज कुर्सी लगाए 2 व्यक्ति बैठे हुए हैं। पास में नारियल के 2 वृक्ष दिख रहे हैं। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, ચિત્ર કે આધાર પર કહાની લીખીએ, જેના કુલ 6 ગુણ છે। તો અહીંયા તમે જોઈ શકો છો એક ઉંદર અને સસલાવાળી જે વાર્તા હોય છે ને એના અહીંયા આપણને 6 ચિત્રો આપેલા છે, બરાબર। તો એના ઉપરથી આપણે એક સરસ મજાની વાર્તા લખવાની છે, અહીંયા આપણે લખેલી છે। તમે આ સમગ્ર સોલ્યુશનની સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો। તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી, કારણ કે પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને આ ખૂબ જ ઉપયોગી થશે। तो જોઈએ આ સરસ મજાની વાર્તા। एक दिन जंगल में एक शेर आराम से सो रहा था। शेर जहां सो रहा था उसके पास एक बिल था जिसमें एक चूहा रहता था। शेर को सोया हुआ देखकर चूहा उसके पास गया। वह शेर के शरीर पर चढ़ा और नाचने लगा।
शेर की नींद खुल गई और उसने गुस्से से चूहे को पंजे में पकड़ लिया। चूहा सोते सोते એટલે કે રોતે રોતે બોला, कृपया करके मुझे छोड़ दो, किसी दिन मैं तुम्हारी मदद करूंगा। ત્યાર પછી આ કહાની નેક્સ્ટ આગળ આપણે આ રીતે આપી છે જો एक दिन एक शिकारी जंगल में शिकार करने आया। उसने सिंह का शिकार करने के लिए जाल बिछाई। जाल में फंसते ही शेर दहाड़ने लगा। उसकी दहाड़ सुनकर चूहा वहां आया। शेर को जाल में फंसा देखकर अपने साथियों को बुला लाया। उन्होंने जाल काट डाला और शेर को जाल से छुड़वाया। इस तरह चूहे ने शेर को शिकारी से बचाया। उस दिन से शेर और चूहा मित्र बन गए और साथ में खेलने लगे। અહીંયા આપણે સરસ મજાનું શીર્ષક પણ આપેલું છે, શેર ઓર ચૂહા અથવા તો છોટે ભી બડો કે કામ આતે हैं। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, दिए गए परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए, જેના કુલ 6 ગુણ છે। માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે આપણને, જે હિન્દી પેરેગ્રાફ આપેલો છે તેનો। તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ વગેરે વસ્તુઓ પણ આપણે સારી રીતે અહીંયા મૂકવાની છે, ભૂલવાનું નથી। તો જુઓ, જીવનમાં રમતો ખૂબ જ જરૂરી છે। રમતોથી મનોરંજન મળે છે, આપણી તંદુરસ્તી સારી રહે છે, આપણે ક્યારેય બીમાર પડતા નથી, દરરોજ રમવાથી ખાધેલું અન્ન પચી જાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે। રમતો આપણું આખું શરીર મજબૂત બનાવે છે, રમતો મનને તીવ્ર પણ બનાવે છે। વાંચન સાથે સાથે રમતને પણ પૂરું મહત્વ આપવું જોઈએ। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, लिंग परिवर्तन करके उसका वाक्य में प्रयोग कीजिए। कुल 4 गुणનો પ્રશ્ન છે દોસ્તો। તો પહેલું છે શેર, તો એનું થશે શેરની, લિંગ પરિવર્તન કરીએ એટલે, અને વાક્ય આવશે શેરની ગરજ રહી હૈ। રાજાનું લિંગ પરિવર્તન કરીએ તો રાની થશે। વાક્ય આવશે રાनीने दरबार में अपना निर्णय सुनाया। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, निम्नलिखित काव्य पंक्ति का भावार्थ लिखिए। एक प्रश्न के 4 अंक, જેના कुल 8 गुण છે। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फुल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुवन। ચાલો ત્યાર પછી આગળ, चले समय के साथ तभी तो दुनिया में यश पाए, यह इस वसुधा पर स्वर्ण सवेरा निज प्रयास से लाएंगे। ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નિમ્નલિખિત શબ્દો કા સમાનાર્થી શબ્દ, જેના કુલ 4 ગુણ છે। ઈશ્વર, તો એનું સમાનાર્થી થશે પરમાત્મા। વાક્ય આવશે हमें हमेशा परमात्मा पर विश्वास रखना चाहिए। બાદલનું થશે મેઘ। વાક્ય આવશે आकाश में काले मेघ छा गए हैं। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 10, निम्नलिखित कहावतों का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए, જેના કુલ 4 ગુણ છે। કેટલા ગુણ? 4 ગુણ દોસ્તો। પહેલું, जो गरजते हैं सो बरसते नहीं, તો એનો અર્થ એ થશે કે जो डिंग मारते हैं वे काम नहीं कर सकते। जो डिंग मारते हैं वे काम नहीं कर सकते। वाक्य, जो गरजते हैं वे बरसते नहीं, केवल बातें करने से काम नहीं बनता। आसमान से गिरा खजूर में अटका, यानी कि एक के बाद एक विपत्ति में फंसना, એટલે કે એક મુશ્કેલીમાંથી માંડ બહાર આવે ત્યાં બીજી મુશ્કેલીમાં ફસાઈ જાય। તેનું વાક્ય આ પ્રમાણે લખ્યું છે, राजू पहले ही बीमारी से जूझ रहा था और अब उसकी कार भी खराब हो गई, जैसे आसमान से गिरा खजूर में अटका। ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 11, निम्नलिखित विषय पर निबंध लिखिए, दो में से किन्हीं एक, જેના कुल 10 ગુણ છે। તો પહેલું છે मेरा प्रिय खेल। શું છે? मेरा प्रिय खेल। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો મેરા પ્રિય ખેલ વિશે આપણને નિબંધ આપવામાં આવેલો છે। તો આ નિબંધ તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો દોસ્તો, કારણ કે મોસ્ટ આઈએમપી નિબંધ છે, અભ્યાસ કરવો ખાસ જરૂરી છે। બીજો નિબંધ છે સ્વચ્છતા કા મહત્વ। તો આ નિબંધનો પણ તમે અહીંયાથી સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો, એ પણ તમને અહીંયા આપેલો છે। તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6 નું હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6 ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।